નમસ્કાર દર્શક મિત્રો. ગઈકાલે એક ચર્ચા મૂકી હતી. જબરજસ્ત પ્રતિસાદ સાંપડ્યો છે. ચર્ચા હતી ધનખડ, કેજરીવાલ, ગોપાલ ઇટાલિયા, પાટીદાર આ બધાને જોડતી સામાન્ય કડી કઈ અને દર્શક મિત્રોનો જે વ્યાપક પ્રતિભાવ એને સાંપડ્યો છે. મને લાગે છે કે આ આખા પ્રશ્નને એક નવી દ્રષ્ટિકોણથી જોવાનો અને મૂલવવાનો મારો પ્રયાસ દર્શક મિત્રોએ આવકાર્યો છે. એ માટે હું આપ સૌનો આભારી છું. મેં એમાં વાત કરી હતી ખેડૂત, ખેતી અને પાટીદાર અંગે ચર્ચા થોડી આગળ ચલાવો. દોસ્તો, આજે એ ચર્ચાને હું આગળ વધારીશ. શરૂઆત કરીએ આ દેશની આઝાદી. આ દેશ આઝાદ થયો ત્યારે 1951માં આપણી પહેલી પંચવર્ષીય યોજના રચાઈ. એ સમય એવો હતો કે આપણે અનાજ રેશનિંગની દુકાનેથી લાઈનમાં ઉભા રહીને લેવું પડતું. અમેરિકન ઘઉં ને ઓસ્ટ્રેલિયાની માઇલો જુવાર ને પીએલ 480 કરાર નીચે આવે, રેશનિંગની દુકાને વેચાય, કાળા બજાર થાય અને જોઈએ ના ગમે એવી જવારે લેવી પડે અને બાચકા વળી ગયા હોય ચોખાઈ લેવા પડે અને આજે ઢોરને ખાણ કરીને ન ખવડાય એવા ઘઉં પણ લેવા પડે. કારણ કે આપણે અનાજનું માંડ 5 કરોડ ટન ઉત્પાદન કરતા, 35 કરોડ જેટલી વસ્તી હતી. તો 34 કરોડ દેવી દેવતાઓ કદાચ એના ઉપરથી જ આવ્યો. આપણને કેર નામની સંસ્થા દૂધનો પાવડર ભેટ આપતી હતી. તો આપણા બાળકોને આપણે પાણીમાં ઓગાળી અને પૂરક આહાર તરીકે નિશાળોમાં, પ્રાથમિક શાળાઓમાં આપતા. આમ અનાજ અને દૂધના ઉત્પાદનમાં ભારતનું નામ દસાડા દફતરે ક્યાંય નહોતું. ખૂબ ખરાબ પરિસ્થિતિ. આ પરિસ્થિતિમાંથી આપણે આગળ વધતા ગયા ત્યારે બીજી એક પરિસ્થિતિ ઊભી થઈ. 1951માં ખેડૂત પાસે જે ખેતર હતું, ખેડૂત દીઠ ખેતર નો વિસ્તાર એટલે એવરેજ ફાર્મ સાઇઝ, ખેતરની સરેરાશ ક્ષેત્રફળ 2.8 હેક્ટર હતું. 10,000 વારનું 1 હેક્ટર થાય. બે 2016માં એ ઘટતું ભયે ભાગ પડતા ગયા, જમીનોને ટુકડા થતા ગયા, નાળિયા થયા, શેઢા મુકોણા, ગાડાવાટ થઈ, રસ્તા છોડોણા, ખેતીની જમીન ઘટતી ગઈ, ભયે ભાગ પડતા ગયા, ટુકડાકરણ થતું ગયું. 2016ના એગ્રીકલ્ચર સેન્સસ પ્રમાણે સરેરાશ ખેતરનું ક્ષેત્રફળ 2.8 હેક્ટરમાંથી ઘટીને 1.08 હેક્ટર થયું. અમે પાછા 2 કાપલા હોય તો 2, 4 હોય તો 4, ક્યાંક હાઈવે કાપ્યું હોય, ક્યાંક રેલવે કાપ્યું હોય. 2022માં નાબાર્ડે સર્વે કર્યો એ પ્રમાણે 0.74 હેક્ટર એટલે 7,400 વાર. મોટા મોટા શેઠિયાઓના બંગલા એના કરતા બમણી સાઈઝના પ્લોટમાં હોય છે. અને એમાં પછી ભયે ભાગ પડતા કેટલાકના ભાગમાં અડધો વીઘો 5 એકરનું કાપલું આવ્યું, એવું પણ બન્યું. એટલે આ એક બાજુ ખેતરની કદ ઘટતું ગયું,
એનું ક્ષેત્રફળ ઘટતું ગયું, ખેતરનું કદ ના હોય, ખેતરનું ક્ષેત્રફળ ઘટતું ગયું. 2.8 હેક્ટરમાંથી ઘટતું આજે લગભગ 7,000 વાર જેટલું છે સરેરાશ ખેતરનું સાઈઝ. બીજી બાજુ ખેત ઉત્પાદન વધતું ગયું. આપણે 5 કરોડ ટન ઉત્પાદન કરતા હતા અનાજ, આજે 145 કરોડની વસ્તી છે, 85 કરોડને 5 કિલો મફત આપીએ છે. તો આપણે 40 કરોડની આજુબાજુ ટન અનાજ ઉત્પાદન કરીએ છીએ. આપણે અનાજ ઉત્પાદનમાં સ્વાવલંબી છીએ, ભીખ માંગીને નથી ખાતા. દૂધ ઉત્પાદનમાં ભારત પહેલા નંબરે છે વિશ્વમાં. ઘણા વાંક દેખાવા એમ કહે છે કે ઢોર દીઠ તમારું દૂધ ઉત્પાદન ખૂબ ઓછું છે. હું એને બીજી રીતે જોઉં છું કે ઓછું છે તો વધારીએ તો હજુ ક્યાંય જતા રહીએ. એટલે વર્ષો સુધી દૂધ ઉત્પાદનમાં ભારત પહેલા નંબરે રહી શકે એ પ્રકારની ક્ષમતા છે. જો ઢોરની જાળવણી થાય, બેફામ કતલ ન થાય, માંસની નિકાસ બેરોટોક થાય છે તે રીતે ન થાય તો. એટલે પશુપાલનમાં આપણે નામ કાઢ્યું. અનાજ, દૂધ, પછી ફળો ને શાકભાજી વિશ્વમાં બીજા ક્રમે છીએ આપણે. ખાંડ ઉત્પાદન કરતા સૌથી મોટા દેશોમાં આપણે છીએ. ઘણું બધા કૃષિ ઉત્પાદનોમાં આપણે મોખરે છીએ. આ થયું કોને કર્યું? આ જશ કોને આપવો? અને આ બધું કર્યા પછી અત્યારે આટલું અનાજ મળે તો લગભગ 80,000 થી 1,00,000 કરોડ રૂપિયાના ફળ, શાકભાજી, દૂધ ને ખાદ્ય પદાર્થો, અનાજ બગડી જાય છે. તોય આપણે દરેકને રોટલો મળી રહે છે, લૂંટફાટ નથી કરવી પડતી, અને પરદેશથી અનાજ આયાત નથી કરવું. હા, નિકાસ કરીએ છીએ ક્યારેક ક્યારેક. વિચાર કરો દોસ્તો, આજે શસ્ત્રોની સૌથી મોટામાં મોટી આયાત કરતો દેશ ભારત છે. અને ક્રૂડ ઓઇલ, કોલસો આવી ઉર્જાની મોટામાં મોટી આયાત કરતો દેશ ભારત છે. વિદેશી ઊંડિયામણ માટે આપણે સતત તકલીફમાં રહ્યા છીએ. 1990 નો દાયકો તો શરૂઆત એવી આવી કે આપણે સોનું ગીરવે મૂકીને દેશનું નાક કપાય એ રીતે વિદેશી ઊંડિયામણ લેવું પડે. આજે થોડું સારું છે આપણી સ્થિતિ, પણ ધારો કે ખેડૂત અનાજ તમને પકવીને ના આપ્યું હોત ને અનાજે આયાત કરવું પડ્યું હોત તો ક્યારના તિજોરીના તળિયા ઝાટક થઈ ગયા ને આ દેશમાં લૂંટફાટ થતી. આજે આ દેશ દુનિયા સામે બિલકુલ અક્કડ ઉભો છે. એના પ્રશ્નો છે, બેરોજગારી આપણો પ્રશ્ન છે, ગરીબી આપણો પ્રશ્ન છે, આવકની અસમાન વહેંચણી, સંપત્તિની અસમાન વહેંચણી, ગરીબી, ધર્મ, જ્ઞાતિ, જાતિ, ભાષાના વાડા પ્રમાણેના ધ્રુવીકરણ, અંદર અંદરના ઝઘડા, બધા પ્રશ્નો છે આપણા. અને આમ છતાંય અડીખમ ઉભા છીએ આપણે. દુનિયાનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ભારત છે અને પોતાને પૂરતું અનાજ પેદા કરી લે છે ને માટે સુખી છે, માટે લાલી દેખાય છે. અને એનો જશ જો કોઈને આપવો હોય, મને જો કોઈ પૂછે કે આ દેશનો એકમાત્ર સાચો પ્રહરી કોણ, તો એક આવે આપણા સરહદે આપણી રક્ષા કરતા જવાનો, અને બીજો એટલો જ અગત્યનો મારો કિસાન. અને એટલે જ લાલ બહાદુર શાસ્ત્રીએ કિસાન ને જવાનને જોડીને જય જવાન જય કિસાન. કિસાન વગરની આઝાદી એ બરબાદી થઈ ગઈ હોત. આપણે તો રાજકારણની ચર્ચા કરવા બેઠા છીએ, એમાંથી આ ચર્ચા પર ચડી ગયા. તો પાટીદાર ક્યાં આવે? પાટીદાર આવે. ગુજરાતનો પાટીદાર એ માઇગ્રેટરી બર્ડ છે, મૂળ કુર્મી ક્ષત્રિયો છે. કેટલાક લેવથી આવ્યા અને ખંભાતના સુબાના વિસ્તારમાં જઈને વસાય, લેવું કહેવાય. એમના વડીલોને સુબાએ
ગામડા વસાવાનું સોંપ્યું અને ખેતી કરીને રાજ્યને આવક વધારી આપવા કહ્યું. એમણે સફળતાપૂર્વક કહ્યું. પછી ત્યાંથી વિદેશ ગયા, ભણતર વધ્યું. પાટિયા ઉપર આ મહેસૂલનો હિસાબ રાખતા હતા એટલે પાટલીક, એટલે પટેલ કહેવાય, પાટીદાર કહેવાય. એમણે સુબાને વિનંતી કરી કે ખરાબ વર્ષ હોય તમને મહેસૂલ નથી ભરી શકતા, સારું હોય ત્યારે વધારે લો, ખરાબ હોય ત્યારે ઓછું લો, એવું કરો ને. કઈક મહેસૂલની ચડ ઉતર પદ્ધતિ ખંભાતના સુબાએ પહેલી વાર દાખલ કરી, એટલે ચડ ઉત્તર પ્રદેશ, ચડોતર કહેવાય. કરડ થી આવ્યા છે ક્ષત્રિયો, અડાલજની આજુબાજુ ક્યાંક પેલો મુકામ કર્યો અને ઉત્તર ગુજરાતમાં મુખ્યત્વે થોડા કચ્છમાં, થોડા સૌરાષ્ટ્રમાં ફેલાય. એ કડવા કરડવા પાટીદાર કહેવાય. મા ઉમિયાના સંતાનો, મા ખોડલના સંતાનો, મા આશાપુરાના સંતાનો બધા મૂળ તો કુર્મી ક્ષત્રિયો છે. પણ એમાંનો એક ફાંટો આબુ પર્વત ચડી ગયો અને આરતી ટાણે અર્બુદા દેવીના મંદિરમાં પહોંચ્યો. હવે આવડું નાની એ વખતે માઉન્ટ આબુ કેવડું હશે? ગામડું. અત્યારે કઈ મોટું શહેર નથી થયું. જુદા જુદા કારણોસર લોકો ત્યાં જાય છે, જુદી વાત છે, પણ માઉન્ટ આબુ મૂળ તાળવસ્તી તો એટલી જ મર્યાદિત જ છે. તો આ બધા દર્શન કરવા ગયા ત્યાં મંદિરમાં. તો કોઈ સ્થાનિક માણસે પૂજારીને પૂછ્યું કે આ કોણ છે? પૂજારીએ કહ્યું અંજાના. એટલે આ જાણ્યા છે લોકો, એ આંજણા કહેવાય, માં અર્બુદાના સંતાન. આ બધા ધરતીપુત્રો છે આપણા ત્યાં, પણ મૂળ કુર્મી ક્ષત્રિયોનું લોહી છે. અમારા ગુરુ સાહેબ એક્સ એમએલએ કાઉન્સિલના અધ્યક્ષ હતા અને નીતિશ કુમાર રેલવે પ્રધાન બન્યા ત્યારે મને લઈ ચાલો નીતિશ કુમાર આપણે શાલ ઓઢાડી. મેં કહ્યું તમારે નીતિશ કુમારને શું લાગે વળગે? કે અમારો કુર્મી ક્ષત્રિય. જયારે મેં તમે યાર ગુરુ સાહેબ ક્રાંતિ ક્યાં સંબંધનો જોડો છો? પણ હા, નીતિશ કુમાર કુર્મી ક્ષત્રિય છે, વાત સાચી છે. એટલે આ પાટીદારો અહીં આવ્યા અને એ લોકો ના બાપ દાદા એ ખેત મજૂરી અથવા ખેતી કરતા હતા, માલિક નહોતા, બહારથી આવ્યા છે. પણ જમીન જે ખેડે તેનો કાયદો આવ્યો અને ત્યાર પછી કેશુભાઈને યાદ કરીએ તો 8 કિલોમીટરનો કાયદો દૂર થયો. એમાં પાટીદાર જમીનનો માલિક બન્યો, જમીન સાથે જોડાય અને એની સાથે જ એને એનો તાકાત પ્રાપ્ત કરી. ગામડામાં એ અન્નદાતા બની ગયો. દેશનો તો બન્યો જ, ગામનો બન્યો. એના ત્યાં મજૂરો આવે, એના ઉપર નપતા થયા, એનો પાંચમા પૂછાતો થયો, દિલનો ઉદાર, આપે કોઈને. પટલાઈ કરવી એટલે શું? આગેવાની કરવી. આગેવાન બન્યો. અને આ પાટીદાર જ્યાં સુધી ગામડા સાથે જોડાયેલો રહેશે, જમીન સાથે જોડાયેલો રહેશે, ત્યાં સુધી જ આ દેશ સમૃદ્ધ છે. પાટીદાર એટલે કિસાન. કિસાન સમગ્રની વાત કરીએ હવે આપણે. અને એટલે હું મારા ઘણા પાટીદાર મિત્રોને કહું છું કે તમે અમેરિકા જાઓ, ઇંગ્લેન્ડ જાઓ, જર્મની જાઓ, મંગળ ઉપર જાઓ, સૂર્ય ઉપર જાઓ, જ્યાં જવું હોય ત્યાં જાઓ. ગામની જમીનો અને મતદાન ત્યાં જાળવી રાખજો, એ છોડશો નહીં. જમીન સાથે જોડાયેલા નહીં હો તો તમારી કોઈ કિંમત નથી. જમીન સાથે જોડાયેલા છે ત્યાં સુધી કિસાનની કિંમત છે. આ દેશની 2/3 વસ્તી, કારણ કે ખેડૂતોના બાળકો છે, એ બાળકો ધંધા, કોઈ ડોક્ટર, કોઈ એન્જિનિયર, કોઈ ધંધા એક પણ જોડાયેલો તો ખેડૂતો સાથે છે. એટલે મતદારો તરીકે આ દેશના 2/3 મતદારો ખેતી સાથે સીધી કે આડકતરી રીતે જોડાયેલા છે. અને એટલે હવે સમય આવ્યો છે ખેડૂત નામની એક જાત ઉભી કરવાનો. નાત જાત બધું
પછી ખેડૂત એટલે ખેડૂત. પ્રશ્નો બધાના સરખા છે. જમીનોના ટુકડા થાય છે, ખેતી પોસાતી નથી, સ્વામિનાથનની ભલામણો સ્વીકારાતી નથી. આ જ પ્રશ્નો છે બધાના, કોઈ પણ ખેડૂતના પ્રશ્ન છે. દૂધ ઉત્પાદકોના પ્રશ્નો આવા જ છે કે એમને પોષણક્ષમ ભાવ ક્યારેક નથી મળતા, ક્યારેક ભાવફેર નથી મળતો, ક્યારેક લાંચુસોર કરીને ખાઈ જાય છે, ક્યારેક સરકાર સહકાર ખાતામાં ચોરમાં મોર પડે એમ પડી છે, એ તકલીફ કરે છે. પ્રશ્નો તો એ જ છે. તમે ક્ષત્રિય છો, પટેલ પાટીદાર છો કે અન્ય કોઈ કોમમાંથી છો કે બ્રાહ્મણ છો કે બીજા કોઈ કોમમાંથી છો, ખેડૂત ખેડૂત છે. અને ખેડૂત એ જ્યાં સુધી આ દેશમાં કોમ તરીકે સ્વીકાર નહીં પામે અને ખેડૂતને અનુકૂળ રાજ્ય વ્યવસ્થા નહીં ગોઠવાય, ખેડૂત ખેતીથી દૂર જતો થશે, તે દિવસે દોસ્તો માની લેજો કે આ દેશ ફરી પાછો ગુલામીના યુગમાં પ્રવેશ, ફરી પાછો પેલી હરકિશન મહેતાના અમીર અલી ઠગના પીળા રોમાલની ગાંઠ નવલકથા વાંચી લેજો, ઠગ ને પિંડારાઓના યુગમાં પ્રવેશ કરશે. ફરી પાછા કોક અંગ્રેજો આપણા ઉપર રાજ કરવા આવશે, ફરી આ સ્થિતિ થશે. અને એટલે ખેડૂત માત્ર એક થાય એને હું આ દેશનો ઉદય ગણું છું. આ દેશમાં એ દિવસે બીજી આઝાદી આવશે. પંદરમી ઓગસ્ટ 1947 ના દિવસે મળેલી આઝાદી આપણને અત્યાર સુધી લઈ આવી છે. ઘણું આપણે પામ્યા છે. સાવ બધું પાણીમાં નથી રાખ્યું. ઘણા પ્રશ્નો હોવા છતાં ઘણું પામ્યા છે. પણ એ પામ્યા છે એના મૂળમાં દોસ્તો કોઈ પણ પ્રકારની જરા પણ કોઈને શંકા હોય તો એ ભૂલી જાય. એના મૂળમાં મારો ખેડૂત છે, મારો દૂધ ઉત્પાદક છે, ખેત મજૂર છે. ભૂખ્યા પેટે ભજન ન થાય. બુભુક્ષિતમ કિમ ન કરોતિ પાપમ. જે ભૂખ્યો છે કયું પાપ નથી કરતો, બધું જ કરે છે. ચોરી કરે, ખૂન કરે, લૂંટ કરે, બધું કરે છે. પેટનો ખાડો પૂરવા માટે છપ્પનિયા દુકાળમાં મા બાપ પોતાના છોકરા વેચી માગતા, છોકરા છોડીને જતા રહેતા. પેટ કરાવે વેઠ, પેટ પરદેશ મોકલે. એ પેટનો ખાડો પૂર્યો છે, પાટીદારો એ પૂર્યો છે ગુજરાતમાં, અને બીજા ખેડૂત ભાઈઓ એ પૂર્યો છે. ઓબીસી પણ આવી જાય, બ્રાહ્મણો પણ આવી જાય, બીજા જે ખેતી સાથે જોડાયેલ વર્ગ છે એ પણ આવી જાય. પેલા નામના ખેડૂતો નહીં, કેટલાક એન્ટ્રીઓ મારવા માટે ખેડૂતો બન્યા હોય છે, એ ખેડૂત નહીં. જે ખરેખર ખેત ઉત્પાદન કરે છે, ખેતી કરે છે, જાણે છે. એક દોસ્તો એક નાનકડો જોક યાદ આવે છે મને. એક ભાઈનો છોકરો ખેતીવાડી વિદ્યા શાખામાં ભણતો હતો. વેકેશન પર ઘેર આવીને બાપા ખેતરમાં ઓળ હાંકતા. મને આવડે છે, ઓળ હાંક્યું છે, કૂવો હાંક્યો છે, વરદ તૂટ્યું તે કૂવામાં પડ્યો છું, પોણત કરી છે, ઢાળીઓ ખોપ્યો છે, ખળો લીધો છે. એ વખતે તો થ્રેશર નતા, પડવા કરવા પડતા. મજા આવતી. એક ખેડૂત જેના કારણે તમે ને હું આજે ઉજળા છીએ. પાટીદાર એક ખેડૂત છે ગુજરાતમાં. ગુજરાત એ પ્રયોગશીલ રાજ્ય છે દેશનું, અને પ્રયોગશીલ રાજ્ય રાજકીય ક્ષેત્રે પણ છે. બારડોલી સત્યાગ્રહે સરદાર સાહેબ આપ્યા આપણને. સરદાર સાહેબે ખેડામાં આણંદ જિલ્લા દૂધ સહકારી મંડળી સ્થાપીને ત્રિભુવનદાસને એના પ્રમુખ બનાવ્યા, અને કુરિયન પછી એના મેનેજિંગ ડિરેક્ટર બન્યા. એટલે વ્હાઇટ રિવોલ્યુશન સાથે પણ સરદાર સાહેબ જોડાયેલા છે. નર્મદા યોજના અને એના પાણીનો વિચાર પણ સરદાર સાહેબનો છે એમ કેવું જરાય અતિશયોક્તિ ભર્યું. અને ગુજરાતમાંથી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જવું હોય તો સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉડવું પડે. પણ સરદાર સાહેબ પટેલ છે એટલે પાટીદારોના છે એવું નહીં માનવાનું, બધાના છે, મારાય છે.
સરદાર સાહેબને માત્ર પાટીદારો પૂરતા મર્યાદિત રાખતા હો તો સરદાર સાહેબના 2-4 ભાષણો વાંચી જજો ને એમાં કરમસદમાં એમણે કન્યા શાળાના ખાતમુહૂર્ત વખતે કરેલું ભાષણ ખાસ સાંભળવા જેવું છે. એમણે કહ્યું, તમે કરમસદના પાટીદારો મને જો હું એનો વતની છું એમ સમજીને એ બોલાવ્યો હોય તો મને કહેવા દો કે મેં મારી જાતને ગાંધીને સમર્પિત કરી દીધી છે. હું આખા દેશનો છું, હું સૌનો છું. સરદાર મારા પણ એટલા જ છે. સરદાર સાહેબ આપણા સૌના સરદાર સાહેબ. ખેડૂત સત્યાગ્રહ આપણને આપે એ સરદાર સાહેબ. એક ખેડૂતો ઉપર હવે ઘણીવાર થાય છે શું કે ઉપરથી કેટલાક પક્ષીઓ એવા છે કે એની નજર નીચે શું ચાલે છે એના ઉપર પણ ઝપટ મારીને પૂચકીને જતું રહે લઈ જાય. એમાં કેજરીવાલની નજર ગુજરાતના ખેડૂત પર પડી છે. ગોપાળિયા પ્રેમ એના માટે થયો છે ગોપાળભાઈ હાથે. ઇટાલિયા આટલા બધા વાલા કેમ લાગે? કારણ કે હવે આ ત્રાજવે તોલનાર માણસ મૂળ ઇન્કમ ટેક્સ નો અધિકારી, વૈશ્ય, વેપારી, કઈ આપણે કોઈ કોમ ઉપર કોઈ કોમેન્ટ નથી કરતા. વૈશ્યો પણ એટલા જ આદરને પાત્ર છે. દરેક કોમ આદરને પાત્ર છે. વર્ણ વ્યવસ્થા ધર્મ વ્યવસ્થાનો એક ભાગ છે. એટલે કોઈ વર્ણમાં જન્મ એટલે થઈ જવાતું નથી. બ્રાહ્મણ માટે એવું કહેવાય છે કે જન્મના જાય તે શુદ્ર, જન્મથી દરેક વ્યક્તિ શુદ્ર છે. કર્માત દ્વિજમુચ્યતે, કર્મથી જ બ્રાહ્મણ બની શકાય છે. તમે જન્મથી બ્રાહ્મણ નથી બની શકતા. હું એમ નહીં કહી શકું કે હું જયનારાયણ વ્યાસ બ્રાહ્મણ કુળમાં જન્મ્યો છું એટલે બરાબર. મારા કર્મ બ્રાહ્મણ જેવા હોવા છે. એ ના હોય ત્યાં સુધી મને બ્રાહ્મણ કહેવાનો કોઈ અધિકાર નથી. અને આપણા સંતો તો જુદી જુદી અનેક કોમોમાંથી આવે છે. જો આખો રૈદાસ, કબીરજી, શંકરાચાર્યજી, કેટલા બધા, કેટલું ચૈતન્ય મહાપ્રભુ, કેટલા સંપ્રદાયો છે, કેટલા સંતો, કયા જુદા જુદા વર્ણોમાંથી આવે છે. દરેક વર્ણમાંથી રત્નો આવ્યા છે. વાલ્મીકી અને નારદજી મળી ગયા ને એમાંથી લૂંટફાટ છોડીને વાલ્મીકી ઋષિ વાલીઓ લૂંટારો વાલ્મીકી બની ગયો. અંગુલીમાલ બૌદ્ધ ભિક્ષુ બની ગયો. આ ધરામાં કાંક છે કે અહીંયા પારસમણીનો સ્પર્શ થાય અને કથિરનું સોનું થઈ જાય એવા રત્નો પાકે છે. અને એટલે ખેડૂતોને, ખાસ કરીને પાટીદાર ભાઈઓને મારે કહેવું છે કે જમીન સાથે જોડાયેલા છો. આવનાર સમય જો ભારત ખેતી સાથે જોડાયેલું નહીં રહે અને જો ખેડૂત ખેતીથી દૂર વળ્યો અને જો 1 કરોડ 2 કરોડ ટન અનાજની પણ ખોટ પડી તો કદાચ આયાત કરવા માટેના તો તમારી પાસે બંદરો હશે, પણ એને દૂર દૂર સુધી પહોંચાડવા માટેની તમારી પાસે કોઈ સવલત નથી. આપણે ત્યાં જે દુષ્કાળ પડ્યો, ભયંકર, જે બીજા વિશ્વયુદ્ધ વખતે સદીનો ભયંકર દુષ્કાળ પડ્યો, લાખો લોકો મરી ગયા. ત્યારે એટલે નતા મરી ગયા કે દેશમાં અનાજ નહોતું. અનાજ તો હતું, પણ એને લઈ જવા માટેની સવલતો નહોતી. આજે પણ નથી. આજે પણ 2 કરોડ ટન અનાજ દેશના બંદરો પર ઉતરે અને એને દૂરના ખૂણાઓ સુધી લઈ જવું હોય, ગામડાઓ સુધી લઈ જવું હોય તો આપણી ક્ષમતા નથી. મુશ્કેલ કામ છે. એટલે ભારતે જો સમૃદ્ધ અને સશક્ત રહેવું હશે તો એને એના ખેડૂતને જાળવવો પડશે, ખેતીને જાળવવી પડશે. અને નેતૃત્વ કોણ કરી શકે? જે લોકો સક્ષમ છે તે, જે સક્ષમ ખેડૂત છે, જે ભણેલ ગણેલ છે, જે આવતીકાલની દુનિયા વિશે જાણે છે, જેને પોતાના અધિકારોનું ભાન છે, જે બીજાને સંગઠિત કરી શકે છે, તે સક્ષમ. પાટીદાર ભાઈઓને મેં હંમેશા કહ્યું છે કે તમે ગામડું છોડીને શહેરમાં જાઓ છો, મને નથી ગમતું. જાઓ, સમૃદ્ધ થાઓ, તમારી ઘરમાંથી 2 માણસોને મોકલો, એમને પણ ભણાવો,
અમેરિકા મોકલો, જ્યાં મોકલો ત્યાં તમે તમારું ખૂંટ ના ભૂલશો. કેજરીવાલ તમને યાદ કરતા આયા છે એનું કારણ આ છે, તમે ખૂંટ છો. આવનાર સમયમાં ભારતમાં રાજનીતિનો પાયો જો ખેતી નહીં બને અને રાજનીતિના કેન્દ્ર સ્થાને જો ખેડૂત નહીં હોય તો આ દેશ બરબાદ થઈ જશે. ખેડૂત અને ખેતી વગરનો ભારત કલ્પવો એ મારા માટે એક દુઃખદ કલ્પના છે. છપ્પનિયા દુકાળના દ્રશ્યો આંખ સામે સજીવન થાય તે પ્રકારની પરિસ્થિતિ નજરે દેખાડતી છે. અને એટલે મેં તો જાતે ખેતી કરી છે ને આજની તારીખમાં પણ ખેતીમાં રસ ધરાવું છું. અને એની મજા હતી. અમુક મજા તો અત્યારે ટ્રેક્ટરિયા જમાનામાં નથી આવતી. હમાર આંકવાની મજા એ વખતે હમાર પર ભરીને આવતી હતી, અત્યારે નહીં આવતી. ત્યારે ખેતર ખેડીને પાછળ હમાર મારીને જતો રહે, ખબર નહીં પડતી. પેલા મજા આવે. મોસમ વાળવાની, કુવામાં કો જાય ને આવન થાળામાં થળવાય ને. મશીનો નતા, કુવા નેડા હતા અમારી બાજુ, સરસ્વતીનો કિનારો ને. અને એટલે મેં કાલે કહ્યું હતું કે હું આ પાટીદારો, ખેતી અને કેજરીવાલ અને ઇટાલિયાને જોડતી વાત આગળ વધારવાનો છું. એ આગળ વધારવાની વાત એટલે ઘટતું જતું ખેતરનું ક્ષેત્રફળ, જે એક જમાનામાં 28,000 વાર હતું, 28,000 ચોરસ મીટર, વાર નહીં, એ ઘટીને અત્યારે 7,000 ચોરસ મીટર, એટલે ચોથા ભાગનું થઈ ગયું સરેરાશ. 7,000 ચોરસ મીટરના પ્લોટમાં તો ઘણા શેઠિયાઓના બંગલા હોય છે, એનાથી બમણા 3 ગણા સાઈડ. આપણે મોટા મહાશેઠોની વાત નથી કરતા, સામાન્ય જે ધનાઢ્ય ગણાય કે જે 500, 100 કરોડ 200 કરોડના માલિકો, એ લોકો આવડા મોટા બંગલા રહે. મારા ખેડૂતનું ખેતર એનાથી નાનું થઈ ગયું છે, અને હજુ નાનું થશે જેમ ભાઈએ ભાગ પડશે. એટલે શું, આ દેશને આપણે દુકાળ તરફ લઈ જવો છે, બરબાદી તરફ લઈ જવો છે? ખેતીના કાયદા બદલવા પડશે. ખેતીની જમીનને લગતા કાયદાઓમાં સુધારણા કરવી પડશે. જેમ કેશુભાઈએ 8 કિલોમીટરનો કાયદો દૂર કર્યો, એ એક નાની સુધારણાએ કેટલો ફરક પાડી દીધો. એમ બીજા કાયદા પણ બદલવા પડશે. જમીનોનું એક વૈજ્ઞાનિક પદ્ધતિએ માપીને એના ટેગિંગ કરી અને શેડા બેડા બધું કાઢી નાખીને સહકારિતાના ધોરણે ખેડૂતો ખેતી કરતા થાય, વધારે આવક મેળવતા થાય, ઉચ્ચ ટેકનોલોજી ખેતીમાં વપરાય. હમણાં એક ફિલ્મ જોઈ, થાઈલેન્ડમાં બટાકા હવામાં થાય છે. વાવે ઉપર જાળીમાં અને એના મૂળિયા નીચે આવે, મૂળિયાને બટાકા ગાંઠો, એ બધું પાણી બાણી એને પોષણ બધું ઉપર ડ્રીપથી મળે, અને નીચે બધા બટાકા વળગ્યા હોય, કાપીને ભરી લેવા. જરાય મેલું ના હોય, માટી ના હોય, કઈ ના હોય. આવું તો અનેક પદ્ધતિ, હાઇડ્રોપોનિક્સ, એમાં એરોપોનિક્સ. ખેતી કૂદકે ને ભૂસકે આગળ વધી રહી છે, અને આવતીકાલ ખેતીની છે. કારણ કે માણસને બીજા બધા વગર ચાલશે. હવાર પડે અને તાવડી તણવાના માગશે ને માગશે, પેટનો ખાડો પૂર્યા વગર નહીં ચાલે. ખેતી અને પશુપાલન એ જિંદગી સ્વાયત્તતા ભરી રીતે, ગૌરવ ભરી રીતે અને સુખી ને તંદુરસ્ત રહીને બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હાઇપરટેન્શન, લકવો, તણાવ, અનિંદ્રા, એસિડિટી, આ બધાને આપણે કંકોત્રી લખીને ના બોલાવવા હોય ને તો શ્યામ રંગ સમીપે જવું પડશે. શ્યામ એટલે કૃષ્ણ, કૃષ્ણ એટલે ગોવાળ, ગોવાળ એટલે પશુપાલન. મારે શ્યામ રંગ સમીપે જવું પડશે. મીરાબાઈ એમ કે ઓઢું કાળો કામળો દૂજો દાગ ન લાગે કોઈ.
એક વખતે ભગવાનના વૈરાગનો કાળો કાંબળો ઉડી લો પછી રાગ દ્વેષ કાંઈ નથી રહેતો. તમારા માટે ઘઉં પણ બરાબર છે અને કુશકી બરાબર છે, ગોળ પણ બરાબર છે અને મીઠાના ગાંગડા બરાબર. અને એટલે આ દેશની આવતીકાલ, ખાસ કરીને યુવા મિત્રો જો આ સાંભળે છે એ વધારેમાં વધારે શેર કરે, વધારેમાં વધારે પોતે સબસ્ક્રાઇબ કરે આ ચેનલને. પૈસા આપવાના નથી આમાં તમારે, પણ આ અમે જે કરીએ છીએ ને એ તમે બધા વધારે ને વધારે શેર કરો ને, શેર લોહી અમને ચડે તો વળી પાછું કંઈક શોધખોળ કરીને તમારી અમે બીજું લઈ આવવાનું. વધારેમાં વધારે શેર કરો. બધા પાત્રો છે ઇતિહાસમાંથી પસાર થઈ રહેલી. શાશ્વત એ ખેતી છે અને ખેતી સાથે જોડાયેલ માણસ જ્યારથી ખેતી કરતા શીખ્યો ત્યારથી જ ઠરીઠામતો હતો. ત્યાર સુધી રખડી ખાતો હતો, શિકાર કરીને જીવતો હતો, નોબેડિક એટલે રખડું જિંદગી જીવતો હતો, સલામતી નહોતી, કઈ નહોતું. ખેતી અને સભ્યતા તરફ વાળે. હવે એ સભ્યતા સામે પડકારો ઉભા થયા છે અને એ પડકારો ખંદા રાજકારણીઓની દિશામાંથી આવે છે. કેજરીવાલ જેવા, જેની બધી જ ગણતરી પાછળ રાજકારણ, એ ભારત માતા કી જય બોલાવે તો એના પાછળ પણ કારણ, અન્ના હજારેને પકડી લાવે તેના પાછળ કારણ, અને લોકપાલ બનાવવાની લાલચ આપીને પકડી લે. અને એક આરએસ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને ભાજપને સત્તાનો મતપૂડો દેખાડેલો, એ રસ્તે પહોંચ્યા તો ખરા એ લોકો સત્તા. કેજરીવાલે પોતે પોતાની પાર્ટી કરી, પોતે જે નહીં કરવાનું હતું એ બધું જ કર્યું. સરમુખ હત્યારશાહી પણ કરી, શિશમેલ જેવું બક્કાદાર મકાન પ્રજાના પૈસે બનાવ્યું, લાંચ રૂશ્વતના ભયંકર આક્ષેપો થયા. કેજરીવાલ બોલે એટલે જૂઠું જ હોય એમ હવે લોકો એમના બોલવા પર હસવા માંડ્યા. એ કેજરીવાલ, એની મર્યાદાઓ આપણે સમજીએ. કાળ બધાને ન્યાય કરે છે. કાળના ઉપરવટ જઈને કોઈ કશું જ કરી શકતો નથી. આજે આપણે 40 કરોડ ટન અનાજ પેદા કરતો દેશ છે, દુનિયાના સૌથી વધુમાં વધુ વસ્તી ધરાવતો દેશ છે, ઔદ્યોગિક રીતે ઘણી પ્રગતિ કરી છે, ઘણી કરવાની છે. અને આમ છતાંય દોસ્તો, મારે ડંકાની ચોટ પર કહેવું છે કે આ દેશની 2/3 વસ્તી આજે પણ 16% ઓછો જીડીપી આપતી ખેતી પર અને ખેતી આધારિત પ્રવૃત્તિઓ પર નભે છે. એ ના હોય તો દેશનું ધનોત્પન્ન થઈ જાય. આ વાત આપણે ખ્યાલમાં રાખવી પડશે. તો આજે બસ આટલું જ. નિર્ક્ષીર વિવેક કરતા રહેજો. પાટીદાર ભાઈઓને અને બીજા ખેડૂત ભાઈઓને મારી ખાસ અપીલ, બધા ભેગા થઈ જાઓ. ભેગા થઈ અને તમે હવે આ દેશ તમારે હવાલે છે. હવે તો એક રસ્તો ચીંધી શકીએ. કાર્યશક્તિ તમારી પાસે છે. રાજકીય પક્ષનો હાથો નહીં બનતા. બલરામ સેના અને પેલી સેના સેના કશું નહીં હોય. ત્યાં કિસાન સંઘ શું કરે છે? સુઈ ગયો સ્વદેશી જાગરણમાં, સુઈ ગયા. વર્ષમાં એક દિવસ ખાદી ખરીદો એટલે તમે ખાદીને ગાંધીના વિચારને અપનાવ્યો અને બીજી બાજુ ગાંધીને ગોળીઓ મારો. આમના માટે ખાદીનો અર્થ જ પડી ગયો છે. ખા એટલે ખા અને દી એટલે દિવસ. ખાવાનો દિવસ આવ્યો છે, ખા એટલે ખાદી. આ વિકૃતિઓ આપણે નથી પેસવા દેવી. ખેડૂત એટલે ખેડૂત જ. ખેડૂતનું હિત, પશુપાલકનું હિત. એ સાચો પશુપાલક જોતો હશે. કોક ઢોર રાખીને દૂધ ભરાવતું હોય, ઘેર બૈરીએ કોઈ દાડો છાણ મૂતરે ના ઉપાડ્યા હોય, એ ડેરીમાં ડિરેક્ટર હોય, એવા દિવસો નહીં ચાલે. શોધી શોધીને એમને ઘર ભેગા કરવા પડશે. આ દેશનો દુશ્મનો દેશની બહાર છે એના કરતા દેશની અંદર ઘણા છે. संभल के रहना मेरे यारो, छिपे हुए इन गद्दारों से. દેશની અંદર આપણી સાથે જ
શેરનું ચામડું પહેરીને બેઠેલા શિયાળવા એનાથી ચેતતા રહેવાનું છે. કિસાન આગળ વધે, કોઈ પણ કોમ હોય, ખેડૂત ખેડૂત છે, એનું હિત એ દેશનું હિત છે. પશુપાલક પશુપાલક છે, એનું હિત એ પશુપાલકનું હિત છે. અને આ બંને પ્રવૃત્તિનું આદર્શ ઉદાહરણ સરદાર સાહેબ છે. આપણે એમને નજર સમક્ષ રાખીએ. જો તમે જય સરદાર કહેવાને લાયક હો, જય કિસાન કહેવાને લાયક હો, જય જવાન કહેવાને લાયક હો, અને હવે જ્ઞાનનો જમાનો છે ત્યારે જય વિજ્ઞાન કહેવાને લાયક હો, તો એને લાયક બનવા માટેની લાયકી હવે પેલા ખોટા ફટકિયા મોતીને બહાર કાઢવાનો સમય આવી ગયો છે. જાગો, ઉઠો, કાર્યરત બનો. આ દેશના હિતમાં મારી શુભકામનાઓ આપ સૌની સાથે છે. નમસ્કાર, મળતા રહીશું.